બાકી જે તમારે ઘેર બધા કાઢે મૂકવા તો મંગળવારે આવી 1800 હતો. તે 18 હતો ને 18 બીજો મારો મૂળ હોય છે. મારી મરજી છે. જેટલો લેવાનો છે એટલો લઈ જાય. જગતના ઓળખાણ પર તમારા દીવાને વાલું કરે છે તો રૂપિયા વાલું કરે છે. રસિકભાઈ એના દાડે હું બોલી જઈ કે જેના મોમાં જોડાવવું હોય તો 11,111 રૂપિયા આવે. આમાં જોડાય એટલે જગતના રૂપિયા વાળા જો દીવો વાળો નહીં. મને તો મારી જીવી કમુની મેળવી પરીક્ષા લેતી હતી. હું કીધું પાવડિયા આજ તો મારી જીવી કમુની મેળવીના હાથા નાખીના વચડાથી આયા હોય ને તો 11 રૂપિયા થોડી ના જોતું. એક વાર દીવા નાલવાનું અને આજીવન દીવા ભાઈ તમારે લેવાનું. મોબાઈલનું રિચાર્જ કરાવીએ તો તમે યાદ ચાલે. 12 મહિને આખમના દાર એક દાળ આવે છે રિચાર્જ ચાલે. તમારા 11 દિન નહીં જોતા તમારી ભાવની એવા 11 તો અને હજુ તો ખેલ આજથી ચાલુ થવાનું. મગન જોગી બાબાની ગાડી કોઈ જગતની હવની પરીક્ષા લેવી પડે. દેવ દીવાન વાલું કરો ને એમ કેમ લાખ હાલવા જીવનમાં એમ કેમ પૈસાની ખોટી નહીં. હું મગન જોગીની મેળવી પૈસાની જગતમાં મારે કરોડોના કોઠા આવું તો એમ કોઈ હાથ દાડતી નથી અને હું વડાડવા માંગતી નહીં. ભાઈ તે અને જો કોથળા ભરવા નીકળું ને તો જગતમાં મોટમને ગાદીએ કોયડા ભરી દીધા હોય. કહું ખાઈ યાર હું તો ભાવની ભૂખી છું પાવડિયા. અને જગતમાં કાર આ જેવી કમુની મેળવી એવું કે જેને હાથી લાવીએ ઓટો કરી મારા માટે તો સુરતથી લોબા ત્યાંથી અમદાવાદથી લોબા ત્યાંથી જીવી કમુની માતા એવું કહે જો આ થોડા લઈ તમારા નાખીને આવડતા દીવો મૂકીને નીકળો તો જગતમાં મારો ભગવાન દિવાળી આવો તો બધા નાખો. જીવી કમુની માતા બી એવું રજા મારા છો મારા થઈ જજો મારા થઈ જવો તો જગતનો ઓર બીજે દુઃખ નહીં આવવાનું. જગતનો એને રૂપિયો વાપર્યો છે એને હવા રૂપિયો એને કાલ હવાઈ ગાળા ઉગે એટલે હાલતા આવડે. દેવ આવી ના આવતો હોય તો જીવનમાં કોઈ જગતમાં તો અવસર ના ખોટાવો. દેવ હાલે છે દેવના પાસે વપરાય છે જાણે બીજી વાર ફરી પાછું વિનય હવાનું કેમ કરી પાછું હાલે એટલે દુનિયા વાપરે. જે હિસાબ નો રાખે છે
બાકી આવી નથી આવવાની અને કોઈ આ જીવી કંપની મેળી એવું કે છે ભૈયા મારું ભગવાન એવું કે છે જેના જેના હાથી અભિના મંત્રણે અમારા જીવી કંપના મેળીના જીવામાં ભગવાન ધ્યાન રાખીને સાચા અભિથી ઉભું રહેવું હોય તો તમારા રૂપિયાની માંગ નથી જરૂર મારી જીવી કંપની નહીં જરૂર શું કીધું ખાલી એનો હાથીના અભિનવ હોટેલથી ખાલી જીવો ભરજો એનો જીવો કરો તો જગતમાં રાતીમાં પણ સવારે ન આવે તો જગતમાં જીવી કંપની મેળવી જીવી કંપની મેળી તમારે તો 11મો થોડો મુદતની ગાદીએ પૂછો કેટલે છોડો આ તો આયેલા છોડો પણ મગન જોગીની માથે હમું બેઠી છે તે અનાપાય વધારે છોડાવતી પણ જો બિયા મારો શંકર ભોળિયા ના દેવું કે રમા મોટોની કમોણી એવું કે તો બિયા જીવી કંપની મેળીનો મોટા કોમો મામૂલી જશે જગત નહીં ઓળખતું એના દેશ પ્રદેશ વિદેશ દુનિયા ઓળખતું થાય અને એવું જગતમાં નોમું ના રાખીને જવું તો હું મગન જોગીની ભાવાની મોટરથી આવું ન પણ જેવા રેણી ગણીના ભગવાન જેવા તમે એક થઈ ગયો છો એવા એક થઈ રહેજો અને જગતમાં આ જીવી કંપની મેળીના ભગવાન જેને જેને પડતા જોયા છે એને ખબર છે અને અનાજી ખેલ છે જગતના પાય ખેલ નહીં આ દીવાના રોમ એવું બોલ્યું છે આ દીવાના ભગવાન એવું બોલ્યું છે બારો પંચારી રોમ બેઠા અને બારો પંચારી રોમની સાક્ષી હું મેળી જીવી કંપની મેળીને માતા બેહાડતી છીએ તો બિયા મારું ભૈયાના જેવું ગુલાબો છે હું બાવાના અખાવાની માતા બોલી દઉં છું જગતમાં જે જે આશા મારા પારા લઈને આવી છે કોકના દીકરાની છે કોકના નોકરીની છે કોકના ધંધાની છે તો જગતમાં બધાની આશાઓ ના પૂરી કરી દઉં છું મગન જોગી નવો ધંધો ચાલુ કરીએ મન લગાવી ધંધો રનિંગ એમાં દીવાના ભગવાન તમારો જીવ નાનો જાય એ દીવાના તમારા ઉપર ભરોસો બેઠો જાય તમારું અભરતી થાય ચાર દાડે 5 દાડે લડવું કરો કે હારું મારું નહીં અભરતી આવું આપણે એમ તો બહુ વર્ષથી ભૂખી તરસી મારવા પકડવામાં રખડતી હોય હજુ એ ભૂસી તરસી બેસી રહી હોય હજુ તો તમે ખવડાવી તાજી કરો દાણા મોડા ખાય પીવા દાણા કોમ કરવા જાય કીધું થઈ એ મારે તમારું આ 12 મહિનાનું પાછેલી ભવાય છે નિવેદ ખાશે અમીના વટકાર આવશે એટલે તમારી મીટિંગમાં તમારા ઘેર ઘેર અમીના વટકાર આવશે કોઈના દવા મને ધોળું નહીં પડે કોઈ દાડે મોટપની ગાંધી જે ત્યાં બેઠીશું કોઈના સિયા બેહું જો નોતા કોમો કોઈ નકામો તે મરવા દો હું મગન જોગીની બેઠો ધાન ના બનાવી દઉં તો જગત હું મગન
મારા કંદાના ભગવાન એવું બોલું છું હું મગન જોગીની હલકાઈ માતા છું પાંડા મારી સીધી કમુ બે કુવા છે ને ગમે અડીને બે હારી ના લીના પગમાં કોઈ પગ ના મૂકે મોઢો પગ મૂકે તો 24 કલાકમાં કાપી ઘેર ના પડી દઉં મારા શંકર ભુરિયાનાથના લેખ લખેલા છે મારા ગંગાના ભગવાન એવું બોલતા હશે મારા ગંગાના રોમ એવું કરીને અઢારમી નહીં મારા વગન સાધનાના જગતના લેખ એવું બોલતા હશે મારા દેશના ભગવાન એવું બોલતા હશે મારા દેશના રોમમાં મારું દેશનું બોલવું ના કામ મારા દેશના ભગવાન આવે રાજ ઠકરાણી નો કોમી તારી આશા પૂરી થઈ જશે તારી આશા એટલે બહુ મોટું પડે બધી મોટું મોટું જો ના પડો તો હાચું મારી મારા જીવનના રોમ કોઈ ગયા હતા ખરું મારી હાચું ગુરુજીનો ભગવાનની રાખો તો મારી તારા ઉપર અરે ગયા અમન મોં બોલાવા આવી છું હાચું મારી મારી તપસ્યાના ભગવાન એવું બોલે છે મોગલ જોગીની મેળી એવું બોલું છું
મારી હોનારું પાણી રે સાવરિયા તાર ડંબરવાટો પરંપરા આ દિવાળમાં કાળા થઈ આવો દારૂ નહીં આવો ધરતી વિનારે છે જગતમાં કમુની માતા તમારો મોટો ખુશી ખાવી જાય અમારા મંગળો નહીં આપણો તો વર્ષો વર્ષથી જ આવતું હતું આ તો નવાની શેડી સ્કૂલમાં બાળમંત્રીમાં બેઠા મંદિર બેઠા અને આપણું વર્ષો વર્ષથી જ આવતું હતું તો એક મંદિરમાં બાર મંદિરમાં બેઠતો નહીં આપણે શીખી જો લઈ પછી આગળ પાછા પડવું અને હેરાન થવું અને પછી એના મારી હટ એ બીજા કંઈ પણ ઊંધું ગયા પછી કોઈ પાછું પડતી નહીં કીધું કંઈ સાચું એટલે આપણે મારા આંદોલન એટલું કહી દઉં છું કાલ એવું ના થાય તમે મારા છો મારા લેહો ભલે મારી કુવાસીનું તો ઘણું નામ થાય ગયા કુવાસીની ગાડીનું તો ઘણું નામ થાય કાલ આપણે પછી કાલ હવાની મોટો ફોન આવવું પડે કીધું કઈ એવું ના પડે એની વાત રાખજો ઘરની વાત છે એટલે ઘરની વાતમાં જીવીની મેળી ગમની મેળી મગનની માતાને બનાવો મગનની જોજીની મેળી જીવી ગમની માતાને બનાવો અને બીજા કોઈનું નહીં વફળવ્યા અને શંકર ભૈયાના ધ્રોમ એવું છે આપણે આવ્યા છીએ જીવી ગમની માતા ભૈયા એવું બોલી જાય કે જે આ જીવી ગમના મેળના જીવન ભૂલે એવું હોય હાથી નાખીના ભાવથી ઉભારી માણસ તમારું ભૂખો નહીં જીવી ગમની માતા એવા કે મારું સુધી એટલું ભાઈ સાચું કાલ સવારે પશુમાંથી જીવી ગમના તો ઉભારે કે હાથ ભીગા છે મહાની હિસાબ લાવો ભીગા કરી હિસાબ આવવા થાય બધું ભાઈ ભંડોળ ભેગું થાય એટલે જેટલા આપણું વહેવટ વાળા